કોંગ્રેસે કરી છે ચૂંટણી પંચમાં ફરિયાદ। કોંગ્રેસ ડેલિગેશને રાજ્ય ચૂંટણી આયોગની ઓફિસમાં ફરિયાદ કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને થતી હેરાનગતિ મુદ્દે રજૂઆત કરી। કોંગ્રેસ પક્ષના ઉમેદવારને પડતી વિવિધ હાલાકી મુદ્દે રજૂઆત કરવામાં આવી। પોલીસને નામજોગ ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે। કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળતી હોવાના મુદ્દે ચૂંટણી પંચને તેઓએ રજૂઆત કરી। ધાક ધમકી આપનારા અધિકારીઓને છોડવામાં ન આવે તેવું અમિત ચાવડાએ રજૂઆત કરી છે। તેઓએ કહ્યું છે કે ધમકી આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, જરૂર પડશે તો નામજોગ કાર્યવાહી પણ કરીશું। તો કોંગ્રેસનું ડેલિગેશન જે પહોંચ્યું છે ચૂંટણી પંચ સમક્ષ, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી રહી છે અને આ અંગે પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરી રહી। ક્યાંય દાદાગીરી ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે અને સમય આવશે તો કોઈ સરકાર કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે। ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે, પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે।